મહત્વના સમાચારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો। નવનીત બાઘલિયા જોડાયા કોંગ્રેસ પક્ષમાં। બગદાણા વિવાદ પ્રકરણ બાદ કોંગ્રેસમાં જોડાયા નવનીત બાલધિયા। ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હોવાની વિગતો છે। તો આપને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હલચલ જોવા મળી રહી છે કે જેમાં કોંગ્રેસમાં ભરતી મેળો। નવનીત બાલધિયા કોંગ્રેસ પક્ષમાં જોડાયા હોવાની વિગત છે। બગદાણા વિવાદ પ્રકરણ બાદ કોંગ્રેસમાં જોડાયા છે। ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું। અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। પ્રણવ, પૂરી વિગત। ચોક્કસ ઇલેક્શનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજકીય પાર્ટીઓ પક્ષ પલટો છે કરી રહ્યા છે। ત્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા બગદાણા વિવાદના જે મુખ્ય કોળી સમાજના જે આગેવાન છે નવનીત બાલદિયા, તેઓ આજે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેઓને ખેસ ધારણ કરાવ્યું છે। નવનીત બાલદિયા એટલા માટે ચર્ચાસ્પદ એ નામ હતું કે જે જાણીતા સાહિત્યકાર છે માયાભાઈ આહિર, તેમના જે દીકરા છે તેના તરફથી તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તેને લઈને એક સમય માટે ચર્ચાસ્પદ આ કિસ્સો છે બન્યો હતો। ત્યારબાદ એસઆઈટીની પણ રચના છે કરવામાં આવી હતી માયાભાઈ આહિરના દીકરાની વિરુદ્ધ। ત્યારે અનેક કોળી સમાજના જે આગેવાનો છે તે નવનીતના સમર્થનમાં આવી ગયા હતા। ભારતીય જનતા પાર્ટીના પણ જે કહી શકાય કે ધારાસભ્ય કોળી સમાજના છે તે તેના સમર્થનમાં આવ્યા હતા। અને આજે અચાનક જ જે નવનીત બાલદિયા છે તે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય છે અને તેઓએ એ પણ નિવેદન આપ્યું છે કે જો પાર્ટી મને ટિકિટ આપશે તો હું ભવિષ્યમાં ચૂંટણી પણ લડીશ। એટલે જે ચર્ચાસ્પદ બનેલા હતા બગદાણા જે ઘટનાને લઈને તે કોળી સમાજના આગેવાન છે નવનીત બાલદિયા આજે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। એટલે જોવાનું રહે છે કે હવે રાજનીતિ કઈ તરફ આગળ વધી રહી છે। બિલકુલ, આપણી સાથે નવનીત બાલદિયા જોડાઈ ગયા છે, તેમની સાથે સીધા સવાલ જવાબ કરીએ। નવનીતભાઈ, આખરે શું જરૂર પડી કોંગ્રેસમાં જોડાવાની? બેન, ભાજપમાં તો મારા આખા સમાજને જોયું જ છે કે રોડે ચડાવ્યો છે। જે ત્યાં ઘટના બને છે ત્યાં કોઈ પણ સમાજ હોય, મારો સમાજ ને અન્ય સમાજને પણ કઈ ન્યાય લેવો હોય તો એને રોડે ચડવું પડે છે, ત્યારે એ લોકોને ન્યાય મળે છે। અત્યારે મારા બનાવ પછીની તમે 3-4 ઘટના જુઓ તો કોઈને હજુ ન્યાય મળ્યો નથી। બિલકુલ, આગળની રણનીતિ શું રહેવાની છે તમારી? આગળની રણનીતિ જે પાર્ટી નક્કી કરશે એ મુજબ અમે હાલશું। બિલકુલ, નવનીતભાઈ, જે પક્ષમાં જોડાયા છો એ પક્ષમાં કોઈ ચોક્કસ કારણ તો હશે જોડાવાનું? કારણ તો બેન, જો મારી ફરિયાદની ઓલી જે કેસની તપાસ ચાલુ છે એમાં જે ડીવાયએસપી સાહેબ છે એમને ફરી પાછા મોવાની અંદર મૂક્યા છે, જેમણે આરોપીઓને મીડિયા મિત્રોની સામે જાહેર કરીને એવું નિવેદન આપ્યું હતું કે આ લોકો આરોપી નથી। તો એસઆઈટીની ટીમ દ્વારા જે આરોપીઓ પછી બધા જે સાબિત થયા છે, તો જે 2 દિવસ પહેલા જે મને બહુ દુઃખ લાગ્યું છે, બરોબર, કે ભાઈ આ બેનને પાછા કેમ ડીવાયએસપી રેવા બે ઝાલેને પાછા મોવા મૂક્યા છે। બિલકુલ, એમાં કઈ ને કઈ સરકારનો હાથ હોય ને તો સરકાર પણ એની નોંધ લેવી જોઈએ ને કે આ જે અધિકારીઓ છે એને બેદરકારી દાખવી છે મારા કેસમાં, અને જે મારા સમાજને રોડે ચડાવ્યો છે એમાં કઈ ને કઈ સરકારની પણ મિલીભગત હશે ને। બિલકુલ, તો આ બાબતે લઈને આગળ તમે કોઈની સાથે વાતચીત કરેલી હતી એવું કઈ છે? હા, એ બાબત બધા જોડે મેં વાત કરેલી જ છે, બરોબર। કોઈ મને રિસ્પોન્સ આપ્યો નથી ભાજપ દ્વારા, બરોબર। બધાને મેં ફોન કર્યા છે, કોઈ મારા ફોન રિસીવ નથી કર્યા। બસ આ જ બાબતને લઈને તમે ભાજપ છોડ્યું એવું તમે કહેવા માંગો છો? હા હા, બિલકુલ। તો આગામી ચૂંટણીને લઈને હવે તમારું શું રહેવાનું છે? ચૂંટણીમાં જે પાર્ટી નક્કી કરશે એ પ્રમાણે અમે ચૂંટણી લડશું। તો શું કોંગ્રેસે તમને ટિકિટ આપવાનું કીધું છે? ના, ટિકિટ આપશે તો લડશું, નહીં આપે તો નહીં લડીએ। હાલની સ્થિતિ શું છે કોંગ્રેસમાં એમ પૂછવા માંગુ છું આપની? હાલની સ્થિતિ તો હું જોઈન્ટ થયો છું કોંગ્રેસ જોડે। બિલકુલ, આભાર। તો જે રીતે કોંગ્રેસમાં ભરતી મેળો, નવનીત બાલદિયા કોંગ્રેસ પક્ષમાં જોડાયા।